सीताराम ने जय श्री कृष्ण बधाईनी गुड मॉर्निंग। अत्यारे थया हवारना 9:30 ने अत्यारे आपणी परवारी घरकाममांथी ढोरमांथी तो आज तो जो 8 वाग्यानी फूकणी आवी धाणा काढवा। तो जो धाणा काढवानुं काम हाले है ने हूँ आपणी परवारी तो हालो आपणे ई बाजू जाईए। ने जो के मारी कहीं एटली हजी काममां तो जरूर नहीं पड़े आज फूकणीमां, कारण के मजूर है घरना 4-5 मजूर है ने एकादो बहारथी कीधो ने एवं हाले ने जराक देखरेख ने राखवी पड़े। सींधवन पड़े तो अपनी जाइए बाजू ने अपनी बतावीए बधाईनी केवा धाणा निकळे ने कां है ने कां नथी, केटला थाय है, केवो कलर है, एवं बधुं बतावीए। तो हमारे विडियो में बना रहीजो ने जो फूकणी हाव नजीक है ने एटली आखो कचरो माथे आवे घर बाजू ने आखू फरियामां धूळ अत्यारे तो हाव आखी उघडती ने एटलो कचरो आवे हाव माथे ज आवे एटले बधी धोवान पड़ीए। फूकणीनुं काम पूरुं थई जाय एटले तो जो आपणी फूकणीनुं काम चाले तो कातरो थई गयो जोरदार। जो तो आपणा धाणा फूकणीमां निकळे अवाज आवी ने भाई हमारा बच्चा मोह पकड़ तो जाए कीचड़ू बाहर जाए। तो आपणे ऑर्डर आव्यो पाणीना केन सारू चा पाणी मूकવાનો चा आखरी બનાવો બરાબર એને કામ કરો એટલે વાહ જોતો જજે। ना ना तो जो आवो की कलर है वो खाव कोई नाक में है बहु हाव लीला एकदम न वजन बहु है।
હોય તો એમાંય કોઈક દાણો હોય પાછા ઓરાઈ દે એટલે દાણો નીકળી જાય ને રાતનું ઉડે જાય. આપણે ચા પાણી લઈને જવાનું છે તો અટાણે તો ના કંઈ મારે જરૂર નથી પડે. આમ મજૂર છે એટલી ફૂકણીમાં તો કંઈ એટલી હજી જરૂર ન પડે. એ ખૂપડી જોઈએ ને 2 વાહે ઓરવામાં 2 દેવામાં ને એવું કાંધામાં. તો જો અત્યારે તો આપણે પાણી ભરી જઈએ ને ચા પાણી બનાવી લઈએ. હાલો તો જો બધા મજૂર આટલું ચા બનવા મૂકી દીધું ને ચા બનાવીને ખેતરમાં લઈને જઈએ ને ઘી બાંધ્યું ગરમ કરવા. મખણ પડ્યું તો વધારે હતી આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું. હવે તો અત્યારે ત્યાં સવારના 10:30 જેવું થયું તો આપણે ચા સરસ મજાની બનવા મૂકી દીધું. ચા બની ગઈ ને મજૂરને પીવડાવતા આવીએ. તો જો ઘી આપણું સરસ મજાનું ગરમ થઈ ગયું. અત્યારે ચા પાણી પીવાનું કામ હાલે. અડધા પીએ ચા ને અડધા નથી પીતા અને પણ હાલે. દવા છાંટે વધારો 5-7 મૂકે કેમ હસવા હે ને ચા પાણી પી લીધા ને ચાલુ કરી ફૂકણીનું કામ. તો હજી કેટલા ઘર છે? હજી તો મલક છે દાદા હે ને આઈને પડી જાય 4 વાગે જશે ને થાવ કા ઉતરે દેખ ઉતરતો લે. જો આપણે અહીંયાથી ઓર કરવાનો હોય ધાણા બધા ત્યાં નાખીએ એટલે ઓર પડીએ નીકળે ધાણા ને પાછળ બધી ભૂકટ ને દાંઠીની બધી પાછળ ઉડી જાય. જ્યાં અમે ટેવી હેઠું આપણે ઓરવાનું લઈએ ને પછી ખીચડી લઈએ તો જો એવી રીતના ટેવી ઓરે હાથ અંદર થવા ન દેવાય. હાથ માથે રાખીને હેઠું ઓરવાનું ટેવ થઈ ગયું.
પડી દીધી બેબી ભાઈ ખાય ને થોડી લાલાવા દીધું એટલે તમે બેબી સરે કંઈક કરી લીજો બે ટમેટામાં વેરી ગયા જો ટાબરિયા એને તોડે દે આખા સાણ તોડે દે બે સરસ મજાના બાજરાના રોટલા સડે ને આપણી કાર્તિક ભૂખ્યો થઈ ગયો ફૂકણી હાલે ને કાર્તિક ભૂખ્યો થઈ ગયો જો એની દહીં ને રોટલો દીધા એ ખાય ભાવે તને દહીં ને રોટલો ભાવે તને હે કાર્તિક આમ બોરી બોરીને ખા દહીં લઈ લે હબા અત્યારે બપોરના અઢી થયા ખાઈ પીએ પાછું મને સારું કર્યું અત્યારે કઈ કોઈ જોરદાર નો હે કાતરો ખાવાનું બેબી તમે કીધી और बताइए निकलेगा